કચ્છના પાંદરો પાસે મહાકાય નાગના અવશેષો મળ્યા। કચ્છ એક એવો પ્રદેશ છે જ્યાં હજારો વર્ષો જૂના જાનવરોના હાડપિંજર મળ્યા છે, જેમાં ડાયનાસોરના હાડપિંજર, ઈંડા, અન્ય વિચરતી જાતિઓના અવશેષો પણ મળ્યા છે। ત્યારે હાલમાં વાસુકી નાગના અવશેષ તાજેતરમાં મળ્યા છે। તેની લંબાઈ આશરે 11 થી 15 મીટર લાંબો મહાકાય સાપ વર્ષો પહેલા અહીં તેનું અસ્તિત્વ હશે તેવું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી રૂડકીના સંશોધન મુજબ ગુજરાતના કચ્છમાંથી મળી આવ્યા છે, જે અત્યાર સુધીમાં સૌથી મોટા નાગની કરોડરજ્જુના હાડકાં શોધી કાઢ્યા છે। રૂડકીના સંશોધન મુજબ આ મહાકાય નાગ લાખો વર્ષ પહેલા પાંદરો લિગ્નાઇટ ખાણ પાસે વિચરતો હશે તેવું અહીં સંશોધન અર્થે આવેલા દેબાજીત દત્તા અને સુનિલ બાજપાઈએ કરેલા શોધમાં મળેલા નમૂના આશરે 47 મિલિયન વર્ષ પહેલાના સાપ છે અને આ સાપના હાડકાં શોધ્યા છે અને તેમના મત મુજબ આ પ્રજાતિ ભારત, યુરોપ, આફ્રિકાના દેશોમાં રહેતા હતા। આ સાપ ભારતમાં ઉદ્ભવતા વિશિષ્ટ વંશને પ્રતિનિધિત્વ કરે છે। હવે આ પ્રજાતિ લુપ્ત થઈ ગઈ છે અને આ નવા શોધાયેલા સાપનું નામ વાસુકી ઇન્ડિક્સ નામ આપવામાં આવ્યું છે। આ નામ આપવા અંગે સાયન્ટિફિક રિપોર્ટ્સ જનરલમાં પ્રકાશિત થયા મુજબ દેવોના દેવ મહાદેવના ગળામાં આવેલા પૌરાણિક સાપ પરથી રાખવામાં આવ્યું છે। આ પ્રજાતિ મેડરસોઇટનો એક ભાગ છે, જેની લંબાઈ આશરે 11 થી 15 મીટર લંબાઈ ધરાવતો હશે તેવો અંદાજ આંકવામાં આવ્યો છે। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથા પ્રારંભ તારીખ 17/4/2024 બુધવાર। કથા વિરામ તારીખ 23/4/2024 મંગળવાર। પરમ પૂજ્ય વક્તા શ્રી રણછોડભાઈ આચાર્ય શ્રી ભવ્ય સંતવાણી તારીખ 20/4/2024 રાતના 10:30 કલાકે। કીર્તિદાન ગઢવી લોકપ્રિય ભજનિક, તેજદાન ગઢવી લોકપ્રિય ભજનિક, ગોપાલ સાધુ લોકપ્રિય ભજનિક। શુભ સ્થળ નકલંક ધામ, સુખપર બારા, તાલુકો અબડાસા, કચ્છ। આયોજક એવં નિમંત્રક પરસોત્તમભાઈ લાલજીભાઈ પાંધી, પરિવાર શ્રી સુખપર બારા, ભાનુશાલી મહાજન તથા ગ્રામજનો, સુખપર બારા, કચ્છ।